કઈ ગાડી? યામા પેટ્રોલ જોવો તો ને, જો માંડવીનો ઢગલો ચોખ્ખી થઈ ગઈ ક્લિયર. હો ભાઈ, કોઈ જોતી હોય તો ભાવમાં લઈ. હવે કામ મૂકો આજે. પૈસા નથી કેમ? પાવડા ઢગલા પડ્યા હતી કામ. અત્યારે કવડીક માંડવી થાય અવારની. ગુડ એવરિંગ, કેમ છો બધા? મજામાં જ છો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે ભાઈ. તમારું સ્વાગત થયું કંઈક માંડવી ચોખ્ખી કરવામાં. જો બધા માંડવી ચોખ્ખી કરે છે ને, માંડવીનો તમે ઢગલો જોવો તો ને, જો માંડવીનો ઢગલો ચોખ્ખી થઈ ગઈ ક્લિયર. હો ભાઈ, કોઈ જોતી હોય તો ભાવમાં લેવી. 1400 વેચવાનું થાય. કોમેન્ટ કરજો જેને જોતી. આમ નામ દઈ દેવી આપણે માંડવી. વાહ ભાઈ વાહ. અહીંયા માંડવી પડી છે ભાઈ, આપણે ચોખ્ખી કરી નાખી છે ક્લિયર. બરોબર, હરખો ઢગલો નથી. હરખો ઢગલો નતો એટલે આમ ચોખ્ખી કરતા જઈએ, એમની નાખતા ગયા. હરખો ઢગલો થાય ને તે તમને હરખી બતાવી દઈ. તો હમણાં જ માંડવીના કામ હાલે, મજા નથી આવતી બ્લોગ બનાવી. શું કરે યાર, ધંધો કરવો પડે. મરાઈ ગઈ ભૂખ ભેગા થઈ ગઈ એમ. તો અહીંયા બધા માંડવી ચોખ્ખી કરે. આમ કઈ માંડવી ચોખ્ખી થાય? તમારા બાપુ પાણી પીએ. શું કીએ બાપા? સારું ને એ પાણી પી. નાવાનું વેરું આવે હમણાં ભાઈ? નાવાના વેરા નથી આવતા. હલો રાખી રાખીને મરી ગઈ. મને ખબર તમને નહીં આવતું વેરું, પણ શું કરે મારા કલેજા. અહીંયા અમને વેરું નથી આવતું. ત્યાં બ્લોગ નથી આવતા. હમણાં શોર્ટ વિડીયો આવે. તમે શોર્ટ વિડીયો લોંગ વિડીયો જોવું ને, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ક્યાં હોય તો વીણો ભાઈ, નામી વીણવું પડે. હું યુટ્યુબર હું તો એ વીણું હું. હિટાજી માલિક નહીં આવે. અત્યારે મારા બાપુ ઢગલાથી પરા નથી જતા. હો આમ જો ઢગલો હવે ચોખ્ખો ચણક થઈ ગયો ને, અહીંયા નહીં આવે. ઘુમરા દીધે રાખી. જઈ લે કામ કરું. હવે એ બીબડીમાં રહી ગઈ. અવડી માંડવી થઈ એમાં નથી રહી. બીબડીમાં અહીંયા જીવ રહી ગયા. લે કાવામાં તેલ નીકળે. અત્યારે કવડીક માંડવી થાય અવારની. કેટલી? તો મિત્રો તમારે કોમેન્ટ માં બાપુ રાખીએ 50-60 ગુણી આટલી હશે. જો આમાં તો ખબર નહીં પડી. આમ ઘુમરે આપણે ફરી ગઈ તો તમે જરા કોમેન્ટ કરીને કહેજો કેટલી થાય. અમે ઢાંકી દીધી, જોઈ લે. બાપુ તાકી 50-60 ગુણી થાય તો તમે જરા કોમેન્ટ કરીને કહેજો કેટલી ગુણી થાય. 50-60 નો છે હારો. આ હારો શું કી અટકર છે અમારે. તો હજી તો બીબડીમાં આવડો બીબડી વીણી એટલે આટલી માંડવી તેલ ડબ્બો એવું. મિત્રો આને બીબડી કહેવાય. આમાંથી તેલ જી થાય ને એવું માંડવી. ડાણકા જેવા બી કેવા જોઈ લે. આમાં તેલ જ થાય ને, લેવા જાય ખબર હે. કેટલા? 87 મૂન તૂટી. આની જીબડનું થાય તેલ ડબ્બો ભરા બધું એવું. ડબ્બો આખો ભરા. આનું હે ને તેલ કાઢવાનું થાય બરોબર. અને તો આ ઢગલો હોય ને વેચી નાખવાનું થાય. કોઈને પણ 1400 લેવું હોય ને તો અત્યારે જ હાટું કરી નાખો. તમે ઘરે નથી ભરી જાવ. 1400 દઈ દેવી ને 1400. મિત્રો આપણે 1400 માંડવી દઈ દે. કેટલા કીને નથી પૂછ બ્રાહ્મણ. તો મિત્રો અમારા બાપુ કે બ્રાહ્મણને નથી પૂછવું. 1400 આવે દઈ જ દેવી. બરોબર, દઈ જ દેવી. 1400 ભાઈ. ઈથી ઊંચાઈ નહીં નીચાઈ નહીં. બરોબર, ઈથી મારા બાપુ કે ઊંચા આવે ને તો એ મારે 1400 જ દેવી છે ભાઈ. ફાઇનલ કરી લીધું. સમજી ગયા. આપણે આ 5 બોરા પડ્યા છે ને, 5 એનું મોં બાંધી લે એટલે ઢોરાય નહીં માંડવી. તો ફટાફટ મોં બાંધી લઈ. લીંગાથી બાંધમાં. અહીંયા 5 બોરા પડ્યા છે. પૈસા નથી કેમ? હા, પાવડા ઢગલા પડ્યા હતી કામ. આ લોપ જ કરવા લે તમારે, બીજું કોઈ નથી. લોપ જ ને કરવા 5 બોરા છે ને ભાઈ, એને આપણે મોં બાંધી લઈ. લીંગાથી બાંધવા હો ભાઈ. થાય આમથી નહીં. બરોબર, વેચીને ગાડી લેવાની થાય. કઈ ગાડી? યામા પેટ્રોલ. ભાઈ
માંડવીના પૈસા એમાં જ જાય કે પેટ્રોલ યમા કેટલું પેટ્રોલ ખાય ને જરા કોમેન્ટ કરી નાખજો. આપણે હે ને ફેવરેટ ગાડી યમા હે, પણ ફેવરેટ તો ભાઈ ઘણી ગાડી હોય ભાઈ. આપણે રાઇડરમાં જોવું ને તો યમા જેવી એકે નહીં હો ભાઈ. ઘણા યાર્ડ ટીવીએસ ની આવે પણ યમા આપણે લેવાની થાય છે બરોબર. માંડવી ઢગલો હોય ને વેચી અને યમા છોડાવી થાય સમજી. આ હળલ ડોલ લઈને જાય છો. હળલ ડોલ કેટલી માંડવી છે હળલ ડોલમાં? તમે વિચારતા ક્યાં જાય છે ડોલ લઈને? તમારો ભાઈ જાય છે વીણવા. તને તે લગાડતી હતા હાલો વીણવા. તને જ ચા રહ્યા બાકી ખાયો કા વીણી નાખે. યુટ્યુબર ને કામ કરવું પડે ના નહીં. હવે કામ મૂકો, હવે કામ મૂકો. આજે 7 વાગી ગયા તો મિત્રો કામ નથી. જાય હજી વીણે આ માંડવી જાય હજી તમારા ઓળો ઢગલા માંડવી ના ચડી ગયા તો એમાંથી તમને નથી. હવે અહીંયા પડામાંથી શું હોય યાર? ચા માંથી 7 વાગી ગયા તો મૂકતા નથી. લે આમ જો આમ દી ક્યાં વયો ગયા? હેઠે વયો ગયો ને તો હે કે નહીં? મિત્રો અહીંયા આપણે બ્લોગને પૂરો કરી. કેવું રહેશે? સારું રહેશે? તો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો ભાઈ. હમણાં આપણે રીચ ડાઉન થઈ ગઈ છે ભાઈ. તો જીમ બને એમ શેર કરતા રહ્યો ને લાઈક કરતા રહ્યો ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો ભાઈ. હમણાં તો ભાઈ ખેતરના ખેતર આવે છે વિડીયા. તો ભાઈ મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં ભાઈ. હમણાં એને નેક્સ્ટ લેવલના બ્લોગ બનાવવાના જવાના છે ભાઈ, એક અલગ લેવલના. તો હે ને મજા આવે ને એવી કોમેન્ટ કરી નાખજો. મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. તાતા બધાને બાય બાય. જય દ્વારકાધીશ.